ભાઈ બાંગ્લાદેશના હાપોલિયાઓને કાલે ઇન્ડિયાવાળાએ જોરદાર રીતે કેચ કરી લીધા. જી હા, તો વેલકમ ટુ ક્રિકેટ પૂરે યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરવાની છે ઇન્ડિયા અને બાંગ્લાદેશની જે સેકન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ રમે એના વિશે થોડી ઘણી ચર્ચા કરવાની છે. બાંગ્લાદેશવાળા ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લે છે. એ જ ટાઈમે રોહિત શર્માને પૂછવામાં આવે છે કે તમે ટોસ જીત્યા હોત તો તમે બેટિંગ લો કે બોલિંગ લો. તો રોહિત શર્મા એમ કહી દે કે ભાઈ અમે બોલિંગ જ લેવાના હતા. તો કાલે આપણે ટોસ પણ જીત્યા છે એક રીતે અને મેચ પણ જીતી ગયા છે. જી હા, તો ભાઈ બાંગ્લાદેશવાળા બેટિંગ કરવા આવે છે પણ કદાચ ડ્રેસિંગ રૂમમાં કંઈક ખાવાનો પ્રોગ્રામ હશે એટલે ફટાફટ આવીને જતા રહે છે. મોહમ્મદ શમી સ્ટાર્ટિંગના સ્પેલમાં જોરદાર વિકેટો લે છે એટલે આખી મેચમાં જોરદાર વિકેટો લે છે. 5 વિકેટ લીધી કાલે મોહમ્મદ શમીએ. મેં કીધું હતું કે મોટી મેચનો મોટો ખેલાડી છે. આઈસીસી ઇવેન્ટ્સ આવે એટલે એમની ધાર ઓટોમેટિકલી નીકળી જાય છે, ફોર્મમાં આવી ગયા છે. અત્યાર સુધી સૌથી વધારે આઈસીસી ઇવેન્ટમાં વિકેટ લેવાનો રેકોર્ડ ઝહીર ખાનના નામે હતો. હવે મોહમ્મદ શમીના નામે થઈ ગયો છે. કાલે 200 વિકેટ પણ લઈ લીધી અને આ રેકોર્ડ પણ એમના નામે કરી લીધો. જી હા, સ્ટાર્ટિંગના પેલમાં આપણને ફટફટ વિકેટો મળી જાય છે. મોહમ્મદ શમી વિકેટ લે છે, અક્ષર પટેલ 2 વિકેટ લે છે અને હર્ષિત રાણાને પણ 1 વિકેટ મળી જાય છે. 35 રન પર 5 વિકેટ હતી બાંગ્લાદેશની. ત્યારે એવું લાગતું હતું કે મને ભાઈ હવે 150 રન પણ નથી થવાના, પણ તોહિદ હૃદય અને ઝાકિર અલીની જોરદાર પાર્ટનરશિપ થાય છે. જી તોહિદ હૃદય 100 રનની સેન્ચુરી મારે છે અને ઝાકિર અલી 68 રન 68 રન ફટકારે છે. એના લીધે બાંગ્લાદેશનો સ્કોર 200 રન થાય છે. જી અહીંયા કાલે રોહિત શર્માથી હેડ્રિક ચાન્સ હતો અક્ષર પટેલનો વિકેટ લેવાનો. એ કેચ છૂટ્યો ત્યારે રોહિત શર્માએ માફી માંગી. હવે એ કેચ થયો હોત અને જો હાર્દિક પંડ્યાથી પણ એક કેચ થયો હોત તો સ્કોર બહુ ઓછો થાય. જી પર્સનલી મારું એવું ઓપિનિયન છે. અત્યારે આપણે મેચ જીત્યા છે ને એટલે આ બધું કેવું કે આપણી ભૂલો છે ને બહુ નજરઅંદાજ કરી દઈશું. એવું કે ભાઈ ચાલે કરે, મિસ ફીલ થાય, પણ આ 2 મેન કેચ છૂટે એટલે 228 રનનું ટાર્ગેટ થયું. બાકી મને નહોતું લાગતું કે 150 રન પણ બાંગ્લાદેશ ક્રોસ કરે. જી પેલા બંને ખેલાડીઓનું બેટિંગ પણ જોરદાર હતું, એકદમ ગુંદાની જેમ ચોંટી ગયા હતા. ત્યારે એવું લાગતું હતું કે ભાઈ આપણી બોલિંગ ક્યાંક ને ક્યાંક મિડલ ઓવરમાં વીક લાગતી હતી. બુમરાની થોડી ઘણી યાદ આવે, કારણ કે ચલો આ તો આપણે ઇઝી મેચ હતી, 5 વિકેટ પહેલાં પડી ગઈ હતી એટલે બહુ મોટો સ્કોર થવાનો નહોતો, એટલે આપણને થોડું ઘણું અહેસાસ ના થયો. પણ કોઈ કદાચ મોટી મેચ હોય ને કેચ છૂટે આવી રીતે તો પછી એમ થાય કે કદાચ કેચ કરી લીધો તો સારું. જે કેચનું મહત્ત્વ કેટલું જોરદાર છે એ આપણે T20 વર્લ્ડ કપ જીત્યા છે, તમને બધાને ખબર છે કે સૂર્યા દાદાનો કેચ કેટલો જોરદાર હતો. પણ છોડો હવે બધી વાતો. આ એક મહત્વની વાત છે, મારા પર્સનલ ઓપિનિયનની આ વાત છે. આગળ વાત કરું તો ભાઈ આપણું બેટિંગ આવે છે. શુભમન ગિલને રોહિત શર્મા ઓપનિંગ કરવા આવે છે. ભાઈ વાઇસ કેપ્ટન શુભમન ગિલ, સારા કા સારા જમાના શુભમન ગિલ કા દીવાને. જી કાલે પણ સેન્ચુરી ફટકારે છે. બસ આવી રીતે રન ચેસ થાય છે. ક્લાસિક ક્રિકેટ આને કહેવાય. હું કહું છું કે ભાઈ શુભમન ગિલ આવનારા સમયમાં જોરદાર સ્ટાર બનવાના છે. સાથે રોહિત શર્મા જી સેલ્ફલેસ કપ્તાન, જી એમને કહેવાય સેલ્ફલેસ કેપ્ટન. જી જોરદાર બેટિંગ કરે છે, જોરદાર સ્ટાર્ટિંગમાં રન બનાવી દે છે, પછી એમની વિકેટ પડી જાય છે ત્યારે થોડું આપણું રન એવરેજ ડાઉન જાય છે, પ્લસ આપણા રન પણ ઓછા થાય છે અને થોડી ઘણી વિકેટો પડી જાય છે. કોહલીભાઈ યાર ચોથા સ્ટમ્પ પર જ આઉટ થઈ જાય છે, બહારના બોલ પર. યાર તમે શું કરો, આઉટ થાવ છો? તમારી કમજોરી અત્યારે મોટામાં મોટી આ થઈ ગઈ છે. જી બધા જે બોલરો છે કે બધી જ ટીમને ખબર પડી ગઈ છે કે ભાઈ કોહલીભાઈને સ્પિનર દ્વારા બહારનો બોલ લખાવો એટલે આઉટ થઈ જાય છે. જી શ્રેયસ અય્યર પણ આઉટ થઈ જાય છે, અક્ષર પટેલ પણ આઉટ થઈ જાય છે, પણ શુભમન ગિલ યાર જી ક્લાસિક ક્રિકેટ રમે છે, સેન્ચુરી ફટકારે છે, સાથે રાહુલનો પણ સાથ મળે છે અને આપણે આ મેચ આરામથી જીતી જઈએ છીએ. જી તો કાલે મેચ 1-2 નથી થઈ. જી એકદમ બોરિંગ મેચ નથી થઈ. બાંગ્લાદેશે પણ સારી એવી મહેનત કરી છે. જી જે પેલા 2 ખેલાડીઓ છે એમણે બહુ જોરદાર મહેનત કરી છે, ઝાકિર અલી અને તોહિદ હૃદયે. જી બહુ જોરદાર મહેનત કરી છે. તો જોવાની કંઈક મજા અલગ આવી હતી. બાકી કમેન્ટ સેક્શનમાં તમારું મંતવ્ય જણાવો કે ભાઈ પાકિસ્તાન સામે આપણી આ પ્લેઇંગ 11 કઈ હશે. બાકી હર્ષિત રાણાએ પણ કાલે 3 વિકેટ લીધી છે. બાકી આપણી બોલિંગ થોડી હું કહું કે લિમિટેડ હતી. જી બાકી તમારા ઓપિનિયન જણાવો. તમે ક્રિકેટ પ્રેમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, ફેસબુક પર જોતા હોય તો ફોલો કરી લો, કારણ કે 95% લોકો છે અને વિડીયો તો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, એટલે અવશ્ય સબસ્ક્રાઇબ કરી લો. કાલે આપણે મેચ આરામથી જીતી ગયા છે અને પાકિસ્તાનમાં થોડી હલચલ મચી ગઈ છે, કારણ કે હવે એમને કરો યા મરોનો મુકાબલો થઈ ગયો છે. બાકી વિડીયોમાં વધારે કહીને મળી કે આ વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.